સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્તે મિત્રો, ગયા વિડીયોમાં ટુ હેવ ક્રિયાપદ ના બે ઉપયોગ. નંબર 1, ટુ હેવ ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ તરીકે જ્યારે વપરાય ત્યારે તે કોઈને કોઈ માલિકી સૂચવે. તેના વિશે મેં ગયા વિડીયોમાં તમને માહિતી આપી. આપણે છતાં પણ 2 મિનિટ પૂરતું રિવિઝન કરી લઈએ. ટુ હેવ ક્રિયાપદ જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે એનો અર્થ ની પાસે હોવું એવો અર્થ થાય. એ માલિકી સૂચવે છે અને એ એકલું વપરાય. 3 બાબત. ટુ હેવ ક્રિયાપદ જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે મારે 3 બાબત યાદ રાખવાની કે ટુ હેવ ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે એકલું વાક્યમાં વપરાશે. નંબર 1, તેની સાથે બીજા ક્રિયાપદ નહીં હોય. નંબર 2, ટુ હેવ ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે તે કોઈને કોઈ માલિકી સૂચવે છે. એ આપણે યાદ રાખીશું. અને ટુ હેવ ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે એ જુદા જુદા કાળના એના રૂપમાં વપરાય છે. તો વર્તમાન કાળમાં ટુ હેવના 2 રૂપ છે, હેવ અને હેસ. એ વર્તમાન સમયની કોઈને કોઈ માલિકી. ભૂતકાળમાં ટુ હેવનું એક જ રૂપ છે, એ હેડ, એ ભૂતકાળના સમયની માલિકી. અને ભવિષ્યકાળમાં ટુ હેવના 2 રૂપ, શેલ હેવ અને વિલ હેવ. ભવિષ્યમાં અમુક વસ્તુ મારી પાસે હશે એ માલિકી સૂચવવા માટે વપરાય. તો આટલી માહિતી મેં ગયા વિડીયોમાં તમને આપી. હવે આ વિડીયોની અંદર ટુ હેવ સહાયકારક ક્રિયાપદ તરીકે શેમાં કામ કરે છે વ્યાકરણમાં તેના વિશે હું તમને માહિતી આપું. ટુ હેવના રૂપ જ્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે તેનો પહેલો એમ કે ઉપયોગ આપણે મિત્રો એ યાદ રાખીશું. જેમ તમે યાદ કરો, મેં ટુ બીના રૂપ સહાયકારક ક્રિયાપદ તરીકે 3 ચાલુકાળ બનાવવામાં મદદ કરે ટુ બીના રૂપ, એવી રીતે ટુ હેવના રૂપ છે એ 3 પૂર્ણકાળ બનાવવામાં મદદ કરે. 3 પૂર્ણકાળ બનાવવામાં મદદ કરે છે. જો તેથી તેને હેલ્પિંગ વર્બ પણ કહેવામાં આવે છે. તો સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ હેવ, સહાયકારક ક્રિયાપદ તરીકે, સહાયકારક ક્રિયાપદ તરીકે જ્યારે ટુ હેવ વપરાશે ત્યારે એ 3 પૂર્ણકાળ બનાવવામાં મદદ કરે છે. અંગ્રેજીમાં 12 કાળ છે, એ 12 કાળમાંથી 3 પૂર્ણકાળ છે. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. આ 3 પૂર્ણકાળમાં ટુ હેવનું જ રૂપ 3 પૂર્ણકાળ બનાવવામાં મદદ કરે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. I have written my homework just now. મેં હમણાં જ મારું ગૃહ કાર્ય લખ્યું છે. તો મિત્રો આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. તો એ પૂર્ણ વર્તમાન કાળ વાક્યની રીતે ત્યારે જ બની શકે છે કે જ્યારે આપણે અહીંયા ટુ હેવનું હેવ રૂપ વાપરીએ ને ત્યારે. તો અહીંયા હેવ છે એ પૂર્ણ વર્તમાન કાળ બનાવવામાં મદદ કરે છે. તો આ હેવ છે એને મુખ્ય ક્રિયાપદ તરીકે તમારે ગણવાનું નથી. આ હેવ છે એને હેલ્પિંગ વર્બ, જેને ગુજરાતીમાં સહાયકારક ક્રિયાપદ કહેવાય અને અંગ્રેજીમાં હેલ્પિંગ વર્બ કહેવાય. હેલ્પિંગ વર્બ કહે છે. તો અહીંયા હેવ છે એ હેલ્પિંગ વર્બ તરીકે વપરાયું છે. એ આપણે યાદ રાખશું, કારણ કે એ રિટર્ન સાથે વપરાયું. મુખ્ય ક્રિયાપદ તરીકે હોય ત્યારે એ એકલું જ હોય છે, બરોબર? ત્યારે એ માલિકી સૂચવે છે. આઈ હેવ રિટર્ન માય હોમવર્ક જસ્ટ નાઉ. તો અહીંયા હેવ છે એ એકલું નથી, રિટર્ન સાથે વપરાયેલું. એટલે ટુ હેવનું રૂપ છે એ અહીંયા પૂર્ણકાળ બનાવવામાં મદદ કરે. હજી એક આપણે એક્ઝામ્પલ સમજીએ. he has visited my school. He has visited my school 2 hours ago. તેણે 2 કલાક પહેલા મારી સ્કૂલની મુલાકાત લીધેલી છે. તો મિત્રો આ વાક્ય મેં પૂર્ણ વર્તમાન કાળમાં લખેલું છે. તો અહીંયા હેઝ છે એ ટુ હેવ ઉપરથી આવ્યું છે. તો અહીંયા હેઝ છે
એ વિઝિટેડ સાથે વપરાયું છે. તો એ એકલું નથી, વિઝિટેડ ક્રિયાપદ સાથે છે. તેથી તે પૂર્ણ વર્તમાન કાળ બનાવવામાં એ મદદ કરે છે. તેથી અહીંયા હેઝ છે એને હેલ્પિંગ વર્બ છે એ કહેવામાં આવે. તો આ પૂર્ણ કાળ બનાવવામાં ટુ હેવના રૂપ છે એ મદદ કરે છે. તો અહીંયા મેં 2 વાક્ય લખ્યા છે, એ પૂર્ણ વર્તમાન કાળના લખ્યા છે. તેવી જ રીતે તમે પૂર્ણ ભૂતકાળના પણ ટુ હેવ છે એ કેવી રીતે મદદ કરે છે એનું આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે ધ ટીચર had already taught the lesson before the bell rang. બેલ વાગ્યો તે પહેલા શિક્ષકે ક્યારનો લેસન ભણાવી દીધો હતો. તો મિત્રો અહીંયા હેડ શબ્દ છે એ ટોટ સાથે વપરાયું છે. તો આ વાક્ય છે અંગ્રેજીમાં પૂર્ણ ભૂતકાળનું વાક્ય કહેવાય. તો આ હેડ છે એ ટુ હેવ ઉપરથી આવેલું છે અને અહીંયા એકલું નથી વપરાણું, એ ટોટ સાથે એમ કે વપરાયું છે. તો એને પૂર્ણ ભૂતકાળનું વાક્ય કહેવાય. તો એ પૂર્ણ ભૂતકાળ બનાવવામાં એ મદદ કરે છે. તો ટુ હેવ છે એ પૂર્ણ ભૂતકાળ બનાવવામાં પણ મદદરૂપ થાય છે. એવી રીતે પૂર્ણ ભવિષ્યકાળનું આપણે વાક્ય જો કેવું હોય તો પણ એમ કે કહી શકીએ. દાખલા તરીકે આવી રીતના વાક્ય છે ધ સ્ટુડન્ટ્સ will have given their test before their parents come. આ વાક્ય પૂર્ણ ભવિષ્યકાળનું છે. The students will have given their test before their parents come. વિદ્યાર્થીઓના માતા પિતા આવશે એ પહેલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી દીધી હશે. તો અહીંયા હેવ શબ્દ વપરાયો છે મિત્રો. તો અહીંયા વિલ હેવ છે એ એકલું નથી, ગિવન સાથે છે. તેથી તે મુખ્ય ક્રિયાપદનું કામ નથી કરતું, પણ પૂર્ણ ભવિષ્યકાળ બનાવવામાં મદદ કરે છે. તો આ પોઈન્ટ ઉપરથી આપણે એટલું યાદ રાખીશું કે ટુ હેવ નું રૂપ જ્યારે હેલ્પિંગ વર્બ તરીકે કામ કરશે ત્યારે એ 3 પૂર્ણકાળ બનાવવામાં મદદરૂપ થશે. ચોક્કસ આપણે આટલું એમ કે યાદ રાખીશું. ટુ હેવ ના રૂપ છે એ ટુ હેવ ના રૂપ હેલ્પિંગ વર્બ તરીકે જ્યારે વપરાશે ત્યારે 3 પૂર્ણ કાળ બનાવવામાં મદદ કરશે. ઓકે, તો ખાસ આપણે આ બાબત વિશે આપણે ધ્યાન રાખીએ. તો આટલો આઈડિયા એમ કે તમને આવી ગયો કે ટુ હેવ ક્રિયાપદ છે. મેં બીજું ક્રિયાપદ તમને આ કીધું. ટુ હેવ ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે માલિકી સૂચવે, એકલું વપરાય. કાળ પ્રમાણેના રૂપ હેવ, હેઝ, હેડ, શેલ હેવ, વિલ હેવ. એ જ ટુ હેવ ક્રિયાપદ બીજા રૂપ સાથે વપરાશે ત્યારે એ 3 પૂર્ણકાળ બનાવવામાં મદદ કરશે. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. ઓકે, હવે હું આના સંદર્ભમાં તમને 3 ખાલી જગ્યા એમ કે લખીને આપું છું. તમે કોમેન્ટ્સની અંદર મને એના જવાબ મોકલશો તો મને ખ્યાલ આવી જશે કે વિદ્યાર્થીઓ ટુ હેવ છે એ સમજી ગયા કે ન સમજાય એનો મને ખ્યાલ આવી શકશે. હું તમારી સામે 3 એમ કે ક્રિયા છે એ મૂકું છું. તમારે મને જવાબ આપવાનો છે. ધ કાઉ જગ્યા 4 lakhs. હવે અહીંયા હું ઓપ્શન લખું છું. એ બી ઓપ્શન અંદર હેઝ, સી ઓપ્શન ની અંદર હેવ અને ડી ઓપ્શન ની અંદર હેડ. એક આ વાક્ય છે. હજી બીજું વાક્ય આઈ ખાલી જગ્યા ન્યુ
મોબાઈલ. આ હું ઓપ્શન આપું છું તમને. હેઝ, હેવ, બી ઓપ્શનની અંદર હેઝ, સી ઓપ્શનની અંદર એમ અને ડી ઓપ્શનની અંદર હેડ. તમારે મને આ બે ખાલી જગ્યા હું આપું છું તો એ બે ખાલી જગ્યામાં કયો સાચો જવાબ આવી શકે એ તમારે મને તમારા કોમેન્ટ્સ દ્વારા મોકલવાનો છે. મને આશા છે કે વર્બ ફોર્મના સંદર્ભમાં મેં તમને બે ક્રિયાપદ વિશે માહિતી આપી, ટુ બી રૂપ અને ટુ હેવ રૂપ વિશે, અને એમના કયા કયા એમ કે ઉપયોગો છે, કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની એ મારા વિડીયો દ્વારા આપ ચોક્કસ સમજી ગયા હશો. અને જો ખરેખર તમને પસંદ પડ્યો હોય વિડીયો તો ચોક્કસ તમારા કોમેન્ટ્સ મોકલજો, લાઈક મોકલજો, શેર મોકલજો, યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરીને પણ અમને મોકલજો. જે કોઈ તમારા સૂચનો હોય એ સૂચનો હંમેશા અમને આવકાર્ય છે, જેથી અમારા હવે પછીના વિડીયો છે એ અમે વધારે અસરકારક અને લાઈવ બનાવી શકીએ. અમારો ગોલ એ છે કે વધારેમાં વધારે અંગ્રેજી ભાષામાં તમે પ્રભુત્વ મેળવો અને વધારેમાં વધારે અંગ્રેજી ભાષા શીખી અને જુદી જુદી પરીક્ષાઓમાં તમે ખૂબ સારા માર્ક્સથી ઉત્તીર્ણ થાવ, એવો જ અમારો કોન્સેપ્ટ છે, હેતુ છે. થેન્ક યુ વેરી મચ.